સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, ઈડર, વિજયનગર અને પ્રાંતિજમાં અંદાજે 5300 કરતાં પણ વધુ શાળા પ્રવેશોત્સવ 2023ની વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો આપવામાં આવી નથી। ત્યારે સમગ્ર મામલે સાબરકાંઠા આદિજાતિ વિભાગના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ધીરુ ચૌધરીને વાત કરતા તેમણે સમગ્ર મામલો સરકાર પર ઢોળ્યો હતો અને કહ્યું હતું કે સરકાર સૂચના આપશે ત્યારે વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવવામાં આવશે। સાયકલોની ક્વોલિટી ખરાબ છે તેવું ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ધીરુ ચૌધરીએ જણાવ્યું હતું। જે તે જિલ્લામાં દર વર્ષે જે પ્રી પ્લાન જે સ્થળો હોય ત્યાં આગળ સાયકલો ઉતારાતી અને એમનું ફિટિંગ કરીને અને જે તે સંબંધિત કચેરીને ફાળવી દેવામાં આવતી અને 2-1 દિવસમાં એ સાયકલો જે તે સંબંધિત વિદ્યાર્થીઓને શાળાઓને આપી દેતા। પણ આ વર્ષે સરકારશ્રીમાં કંઈ તકનિકી કારણોસર અહીંયા સાયકલો ઉતરી ગઈ છે। સાયકલો વિતરણ કરવાની થાય જે તે શાળાઓને પ્રવેશ આપેલ વિદ્યાર્થી મુજબની એવી કોઈ સૂચના નથી, જેથી 15/7/2024ના રોજ અમારી વડી કચેરી દ્વારા 15/7/2024ના રોજ વડી કચેરી દ્વારા એવું કીધું કે આ સાયકલો એજન્સી જોડેથી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવી નથી, જેથી એજન્સીને જે તે જિલ્લાની તકેદારી સંબંધિત કચેરીઓએ જણાવી લેવું કે પોતાની સાયકલો સદર સ્થળેથી ઉઠાવી લેવી એ એજન્સીની જવાબદારી છે। હવે હાલમાં સાયકલો ઇનકેસ ત્યાં હોય તો એમાં સરકારશ્રી દ્વારા ત્યારબાદ એટલે કે ગ્રીમકો કચેરી દ્વારા અને જે તે વડી કચેરીઓ દ્વારા ઇક્યુડીસી નામની કંપની છે જેને ક્વોલિટી ચેકિંગ આપેલું છે, અમને જે સૂચનાઓ મળી એ મુજબ, અને એ લોકો જેટલી પણ ક્વોલિટી ચેકિંગ કરશે એના ઉપર એ હોલોગ્રામ લગાવશે અને પછી જે તે જિલ્લા કચેરીઓને ફાળવણી કરશે અને ઓકે હશે સાયકલો તો જ જિલ્લા કચેરીઓ રિસીવ કરશે અને જે તે વિદ્યાર્થીઓ માટે જે તે શાળા સંબંધિત શાળાઓને આપવામાં આવશે। 2023-24ની આ સાયકલો આવેલી છે અંદાજિત 5000થી વધુ ત્રણેય કચેરીઓની, નાયબ નિયામક અનુસૂચિત જનજાતિ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ અને નાયબ નિયામક વિકસતી જાતિ, ત્રણેય કચેરીઓની જિલ્લાની થઈને અંદાજિત 5000થી 5100 સાયકલો હશે। 2023થી આપવાની બાકી અને 2024ની પણ સાયકલ આપવાની બાકી, પણ આ જે સાયકલ આવેલી છે એ 2023-24માં આપવાની છે વિદ્યાર્થીઓને, એ સાયકલ મળેલી છે। રકમ યુનિટ કોસ્ટ 4400 લેખે કઈ રીતે ગણીએ 4000 આસપાસ તો 2 કરોડની અંદાજિત કિંમત થઈ શકે। એટલે એમાં સરકારશ્રીમાંથી જે તે એજન્સી ખરી ગ્રીમકો, તો એમના દ્વારા પણ ઇક્યુડીસી નામની કંપની જે અમને સૂચનાઓ વીસીમાં અને મિટિંગોમાં મળેલી કે ઇક્યુડીસી નિયત કરેલા હોય તો એ લોકો ક્વોલિટી ચેકિંગ કરીને અને આપવા પાત્ર હશે સારી સ્થિતિમાં તો જે સાયકલ જે તે જિલ્લા કચેરીને ફાળવશે અને પછી જિલ્લા કચેરી પણ સારી સ્થિતિ હશે તો જ રિસીવ કરશે, નહીં તો નહીં થાય।